હવે અવાસ્તવિક મિલકતો એટલે શું? તો કે રિયલમાં એ મિલકત છે જ નહીં, વાસ્તવમાં એ મિલકત છે જ નહીં, પણ આપણે એને મિલકત તરીકે માન્યું છે. શું? તો કે આપણે મિલકત તરીકે ને માનીએ છીએ. હવે એની પહેલા હું તમને એક એક્ઝામ્પલ આપું, એના પછી આપણે આને વાંચીએ. કારણ કે અવાસ્તવિક મિલકતો છે એમાં બધાને બહુ કન્ફ્યુઝન રહે છે, તો એને આપણે પહેલા સમજીએ થોડુંક, એના પછી આમાં વાંચવાનું શરૂ કરીએ. હવે અવાસ્તવિક મિલકત એટલે કે વાસ્તવમાં તેનું મૂલ્ય નથી, આમ કહો તોય ચાલે. હવે જો તમારી સામે એક ફોટો આવે છે, આ તમને ખબર છે બધાને શું છે? આ જે ફોટો તમને દેખાય છે એ શું છે? નૂડલ્સ. વેરી ગુડ, નૂડલ્સ છે આપણા માટે, બરાબર. પણ જો કે હવે તમે બધા આમ ઇન શોર્ટ આપણે થોડાક એડવાન્સ થઈ ગયા છીએ, બાકી અડધાની માથે લોકો ખબર છે શું કહે છે? મેગી. શું કહે છે? મેગી. એટલે કે આપણા મગજમાં પ્રોડક્ટનું નામ નૂડલ્સ જ છે. મેગી કોનું નામ છે? તો કે કંપનીનું નામ છે. મેગી કોનું નામ છે? તો કે કંપનીનું નામ છે. છતાં પણ એ પ્રોડક્ટને આપણે કેના તરીકે લઈ, વસ્તુને આપણે કેના નામથી ઓળખવા માંડ્યા છીએ? તો કે અલ્ટિમેટલી મેગીના નામથી ઓળખવા માંડ્યા છીએ. ઘણીવાર ઘણા લોકો પ્રોવિઝન સ્ટોરે જાય અને એમ કહે કે યીપીની મેગી આપો તો, કંપનીનું નામ બોલે યીપી, પણ યીપીની મેગી આપો તો એમ ન બોલે કે યીપી નૂડલ્સ આપો. શું કહે? તો કે યીપીની મેગી આપો અથવા પતંજલિની મેગી આપો. ભાઈ, પ્રોડક્ટનું નામ નૂડલ્સ છે, જે કંપની છે એનું નામ છે, પણ તો પણ આપણે શું, આપણા માટે બધી મેગી જ હોય, બરાબર. એવી રીતના એક બીજું એક્ઝામ્પલ આપું તમને. આ તમને ખબર છે શું છે? હા, આ હું બ્રશ નથી પૂછતો, આ શું છે? આજે મેં બોર્ડર કરી. આ શું છે? કોલગેટ. ટૂથપેસ્ટ. કોલગેટ. જો આવ્યો, ટૂથપેસ્ટ છે, પણ બધાએ મગજમાં શું નીકળ્યું? તો કે કોલગેટ. બરાબર. જેમ કે જો હજી એક બે જણા કમેન્ટ કરે છે કોલગેટ, એટલે કે અલ્ટિમેટલી છે રિયલમાં પ્રોડક્ટ શું છે? તો કે ટૂથપેસ્ટ છે, પણ આપણે બધાને શું માનવા માંડ્યા છીએ? તો કે કોલગેટ. કોલગેટ શું છે? તો કે કોલગેટ તો કંપનીનું નામ છે, બરાબર. રિયલમાં આ ટૂથપેસ્ટ છે ને, એ કંપનીનું નામ શું છે? તો કે કોલગેટ છે. પણ આપણે બધા શું, તો કે આપણા માટે તો આ બધી કંપની છે એ કોલગેટ જ છે, બરાબર. આપણે દુકાને જઈને ઘડિયા એમ કે પેપ્સોડેન્ટની કોલગેટ આપો તો, અથવા એમ કે ડાબર રેડની કોલગેટ આપો તો, અથવા એમ કે ઓરલ બીની ઓલી જે સારી સેન્સોડાઇન વાળી આવે છે ને એ કોલગેટ આપો તો. એટલે આપણા માટે શું છે? તો કે બધી કોલગેટ જ છે. એની પાછળ ઘણા મોટું રહસ્ય છે. એની પાછળનું કારણ શું છે ખબર છે? જેમ કે જો નૂડલ્સમાં સૌથી વધારે ફેમસ થયેલી કંપની હોય ને, તો એ કઈ છે? તો કે મેગી. બરાબર. નૂડલ્સમાં સૌથી વધારે ફેમસ થયેલી કંપની હોય તો એ કઈ છે? તો કે મેગી. શું કામ? એને કે જે તે સમયે નૂડલ્સ આવ્યા હતા ને, ત્યારે મેગી કંપનીએ એટલો બહુ મોટો ખર્ચો કર્યો હતો ને એની એડવર્ટાઇઝમેન્ટ પાછળ, બરાબર, કે હવે એ પ્રોડક્ટને જ આપણે કયા નામથી ઓળખવા માંડ્યા છે? તો કે મેગીના નામથી. જેમ કે હું તમને બે ત્રણ ટેગલાઈન કહું, તમારા મગજમાં આવી જ જશે. હું તમને એમ કહું, ઠંડા મતલબ, કમેન્ટ કરજો અથવા બોલજો, ઠંડા મતલબ. સંભળાય છે કે નહીં? ઠંડા મતલબ સોડા નહીં. હવે સોડા. ઠંડા મતલબ એક પ્રોપર એક નામ છે. ઠંડા મતલબ આપણે બોલીએ ને કોકા કોલા, બરાબર. પછી ઓલું ડર કે આગે જીત હે, આ બધા નથી, ઇસકો લગા ડાલા તો લાઈફ જીંગા લાલા. તો આ બધા ટેગલાઇન્સ ને બધું યુઝ કરી અને મેગી કંપનીએ જે તે સમયમાં, જ્યારે મેગી કંપની જ્યારે માર્કેટમાં આવી હતી, ત્યારે એને નૂડલ્સ એની જે પ્રોડક્ટ છે ને, બરાબર, જો ડર કે આગે જીત એ માઉન્ટેન ડ્યુ ની ટેગલાઇન છે. તો અલ્ટિમેટલી આપણે શું હોય? તો કે ટેગલાઇન છે ને, ટેગલાઇન એનાથી આપણે કંપનીને રિપ્લેસ કરી નાખ્યું હોય અલ્ટિમેટલી. એટલે હવે એની પાછળ કારણ શું છે? તો કે મેગી કંપનીએ અથવા કોલગેટ કંપનીની આપણે વાત કરીએ તો કોલગેટ કંપનીએ જે તે સમયે, કારણ કે સૌથી પહેલામાં પહેલી ટૂથપેસ્ટ હતી ને, પહેલા આપણે પાવડર વાપરતા, બરાબર. તમે એટલે હું જ્યાં નાનો હતો ત્યારે અમે નોર્મલી એક કોલગેટનું જે પાવડર આવતું એ પહેલા વાપરતા. એની પહેલા તો બધા લોકો દાંતણ ને એવું બધું વાપરતા. તો જ્યારે ટૂથપેસ્ટ આવી હતી ને, એમાં સૌથી પહેલા કંપની આવી હતી કોલગેટ. હવે કોલગેટે એટલો બધો જાહેરાતની પાછળ ખર્ચો કર્યો હતો ને, એટલો બધો જાહેરાતની પાછળ ખર્ચો કર્યો હતો ને, કે લોકોને એમ જ રહી ગયું કે દાંતનું ટૂથપેસ્ટ આવે ને એને કોલગેટ જ કહેવાય. ઈ કંપની છે જ ને, ઈ પ્રોડક્ટ જ કોલગેટ છે, એમ બધાને થવા માંડ્યું, બરાબર. જો કે હવે આ તો 1990 ની કા લગભગ, હવે કંપની યાદ નથી મને અત્યારે કોલગેટ ક્યારે આવી હતી, પણ ત્યારે એનો બહુ મોટો જાહેરાત પાછળ ખર્ચો કર્યો હતો. અને હજી સુધી ઘણા લોકો આપણે એને કોલગેટ જ કહીએ છીએ. ટૂથપેસ્ટ આપણે કહેતા નથી. શું કહીએ છીએ? તો કે કોલગેટ જ કહીએ છીએ. તો એની પાછળનું કારણ શું છે? તો કે સૌથી વધારેમાં વધારે જેને જાહેરાત પાછળ ખર્ચો કર્યો છે, બરાબર, એ એની પાછળનું હકીકત છે, એટલે કારણ છે.
બરાબર. હવે માનો કે કોઈ એવી જાહેરાત, હવે આને જે મેં જે વસ્તુ બોલી ને એને શું કયો ખર્ચ કહેવાય ખબર? તો કે જાહેરાત ઝુંબેશ ખર્ચ. કેવો ખર્ચ? તો કે જાહેરાત ઝુંબેશ ખર્ચ. નોર્મલ જાહેરાત ખર્ચ એટલે શું? તમે રૂટીન જે જાહેરાત આપતા હોય એને જાહેરાત ખર્ચ કહેવાય. પણ એવા લેવલે મોટું કેમ્પેન સ્ટાર્ટ કરતા હોય, જેમ કોલગેટે કર્યું હતું એમ, જેમ મેગીએ કર્યું હતું એમ, બરાબર, જેમ કે કેડબરી છે એ અલગ અલગ કેમ્પેન મસ્ત રન કરતી હોય છે, જેમ કે 5 સ્ટાર અને કેડબરી. તો 5 સ્ટાર છે ને આપણને થોડીક વધારે જેન્યુઅન લાગે. શું કામ એને? કારણ કે એની પાછળ એનું કારણ શું છે? તો કે જાહેરાતો, એડવર્ટીઝમેન્ટ જેટલી પણ કાઢી છે કેડબરીએ એ સારી કાઢી છે. હવે 5 સ્ટારમાં તો ઓલા ચંગુ મંગુ ઝાપટું જ ખાતા હોય કારણ વિનાની, બરાબર, બે આવતા હોય ભાઈ, ભૂલી જાય કઈક ને, કોક આવે અહીંથી લાફો મારે, કોક આવે માંથી લાફો મારે, તો એવું આપણને ગમે નહીં, બરાબર. જેમ કે જો કેડબરીએ કેવી બધી એડવર્ટીઝમેન્ટ કાઢી હતી, એટલે કેડબરીએ કેવી જાહેરાતો કાઢી છે કે ભાઈ દરેક વસ્તુની મીઠાઈ ખાના પહેલી તારીખે, પછી કુછ અચ્છે સે પહેલે મીઠા હો જાય, એવા બધા મોટા મોટા કેમ્પેન શરૂ કર્યા હતા, બરાબર. જેમ કે રક્ષાબંધન હમણાં આવશે તો રક્ષાબંધનમાં એવી એડવર્ટીઝમેન્ટ કાઢશે, બરાબર, ભાઈ બહેનના કેડબરી સેલિબ્રેશન આવવા માંડશે, દિવાળી હોય તો એવા સેલિબ્રેશન ના પેક આવવા માંડશે, એટલે કે એવી જાહેરાતો આવવા માંડશે. જ્યારે આમાં શું છે, 5 સ્ટાર વાળા એકબીજા ઝાપડું જ ખાતા હોય કે ભાઈ ઓલો ભૂલી જાય કાં તો આ ભૂલી જાય, બરાબર, અલગ અલગ રીતના. ઇન શોર્ટ એટલે કે એડવર્ટીઝમેન્ટ છે ને, જાહેરાત છે, આપણે માનીએ કે ન માનીએ, એ આપણા બ્રેઇનમાં સૌથી વધારે હિટ કરે છે. એટલા માટે જ આવડી મોટી મોટી કંપનીઓ છે, કોકા કોલા ને આ બધી મોટી કંપનીઓના બજેટ જોવો ને જાહેરાતની પાછળના, તો જાહેરાતની પાછળના બજેટ એવડા બધા હોય છે ને, કોલગેટ થી માંડીને બધી કંપનીના, કે આખો એક નાનકડો દેશ ખરીદી શકાય, એવડા મોટા જાહેરાત પાછળના બજેટ હોય છે, બરાબર. તો અલ્ટિમેટલી તમે એવા કોઈ મોટા કેમ્પેન શરૂ કરતા હોય ને એને શું કહેવાય? તો કે જાહેરાત ઝુંબેશ ખર્ચ. ખર્ચ જ છે, પણ કેવો હતો કે જાહેરાત ઝુંબેશ ખર્ચ. એટલે કે ઈ જે ખર્ચ તમે કરશો ને એનો લાભ તમને ભવિષ્યમાં એટલે કે લાંબા સમય માટે મળવાનો છે. એટલે કે કોલગેટ વાળાએ જે તે ખર્ચ જે તે સમયે કર્યો હતો એનો લાભ એને અત્યાર સુધી મળે છે. જેમ કે આપણે તો હવે થોડાક શીખી ગયા છે, ટૂથપેસ્ટ ઘણા લોકો બોલ્યા તમારામાંથી, બાકી આજ 5 વર્ષ પહેલા હું ભણાવતો ને તો બધાના મગજમાં બધા લોકો કોલગેટ જ બોલતા, બરાબર, ઓલાને નૂડલ્સ નો બોલતા, બધા લોકો મેગી જ બોલતા. હવે ધીરે ધીરે આપણે થોડાક ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયા છીએ ને, એટલે થોડાક એડવાન્સ થયા છીએ, બરાબર, કે થોડું ઘણું ઇંગ્લિશ સમજાવવા માંડે, ઇન શોર્ટ થોડાક આપણે એડવાન્સ થવા માંડ્યા છીએ. તો અલ્ટિમેટલી આ જે જાહેરાત ઝુંબેશ ખર્ચ કર્યો, બરાબર, એને શું કહેવાય? તો કે અવાસ્તવિક મિલકત કહેવાય. શું? તો કે આવી કોઈ મોટા તમે ખર્ચાઓ કરતા હોય જેનો લાભ તમને લાંબા સમય સુધી મળવાનો છે, રિયલમાં છે એ ખર્ચ, પણ એનો લાભ તમને લાંબા સમય સુધી મળવાનો હોય, તો ઈ ખર્ચાને શું કહેવાય છે? તો કે અવાસ્તવિક મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે શબ્દ શું ઉપયોગ કર્યો? અવાસ્તવિક મિલકત. વાસ્તવમાં તે મિલકત છે જ નહીં, બહુ મોટો ખર્ચો છે, પણ આપણે એને લાંબા સમય માટેનો લાભ આપણને મળવાનો છે, એટલા માટે આપણે એને શું માની લીધું છે? તો કે મિલકત તરીકે માની લઈએ છીએ. એટલા માટે એને શું કહેવાય છે? તો કે અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અહીં સુધી બધાને સમજાય છે અવાસ્તવિક મિલકત કોને કહેવાય? હા, મેં તમને ખાલી એક એક્ઝામ્પલ આપ્યો, જેમ કે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એ અવાસ્તવિક મિલકત છે. પછી માનો કે એક તમને હજી એક એક્ઝામ્પલ આપું. બીજું, માનો કે તમે ઉદ્ઘાટન કરો, યાદ છે ખબર? કોઈ નવી નવી દુકાન ખુલતી હોય, બરાબર, તો એ ઉદ્ઘાટન કરે. હવે ઉદ્ઘાટન કરે એની પાછળનો પર્પસ શું હોય ખબર છે? રિયલમાં જો એમને દુકાન ખોલી નાખશે ને તો એનો ઉદ્ઘાટનનો ખર્ચ બચશે, પણ ઉદ્ઘાટન કરે એટલે શું? માનો કે જો આપણા જ માનો કે ક્લાસીસ ની બહાર છે, ઘણી વાર ઓલી તમને ખબર નહીં, ઓલી એક શોપ ખુલી હતી ને, તો એને મોટું આમ મોટું આમ ઓલું આમ આખી જગ્યા રોકી હતી, અને ઘણા બધા લોકો શું કરે? તો ભાઈ જાહેરાત ઉદ્ઘાટન કરતા હોય તો બહુ મોટા પાયે આમ કરે કે ભાઈ જાહેરાત કરે થોડીક, પછી માનો કે આઈસ્ક્રીમ બેસ્ક્રીમ બધાને ખવડાવે. ઘણા લોકો બહુ એડવાન્સ હોય તો આમ ડીજે બીજે રાખે. હવે ડીજે બીજે રાખવા પાછળ ને એ બધું કારણ શું છે ખબર? માનો કે આપણે ગામમાં બધાને નડશું ને એક દિવસ પૂરતા, તો ગામમાં યાદ રહેશે કે યાર નડ્યો મને આજે નડ્યો, તો એ શું વેચે છે, એટલીસ્ટ બધા લોકો એ દુકાન તરફ જોતા જશે. હવે દુકાન તરફ જોતા જશે એટલે થશે શું? તો કે જ્યારે ત્યારે પણ એને એ વસ્તુ લેવી હશે ને તો પેલા કોન્ટેક્ટ કરશે ખરી, કે પેલા જોઈ આવશે ખરી કે આ વસ્તુ જોઈ આવાય ખરી એમ, બરાબર. ઘણી બધી નો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણને ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે, રિયલમાં આપણે એની પ્રોડક્ટનું કામ હોતું જ નથી, પણ છતાં એ લોકો જ્યારે પણ આપણને જો મગજમાં એ પ્રોડક્ટ લેવાનો વિચાર આવે તો સૌથી પહેલા કોને વિચાર આવે? તો કે એ કંપનીનું નામ આપણને મગજમાં આવે.
તો ઉદ્ઘાટન ખર્ચ છે એ પણ એક પ્રકારની અવાસ્તવિક મિલકત છે. કારણ કે અલ્ટિમેટલી તમે ઉદ્ઘાટન કરશો ને, બહુ આમ મોટા પાયે તમે ઉદ્ઘાટન કરશો, એની પાછળ ખર્ચ કરશો, ડીજે બીજે મગાવશો, આખા ગામને તો નહીં પણ જેટલા લોકો આવે એટલે આઈસ્ક્રીમ ખવડાવશો, પકડીને આઈસ્ક્રીમ ખવડાવશો, બધાને રોડ ઉપર જતા હોય ને ભાઈ નહીં આવું તો પડશે જ, બરાબર. તો અલ્ટિમેટલી એની પાછળ તમને ફાયદો થશે. કારણ કે અલ્ટિમેટલી ઓલો આઈસ્ક્રીમ ખાઈને જશે 20 રૂપિયાનું, પણ કંઈક ને કંઈક શરમે ધર્મે તમારી પાસે લઈને જશે. હવે આઈસ્ક્રીમ ખાધું 20 રૂપિયાનું, તમે એને પ્રોડક્ટ વેચવાના છો, એમાંથી 20 રૂપિયાનો નફો તો કરી જ લેવાના જ કે નહીં? તો કે હા, ઓબ્વિયસ વાત છે, 20 રૂપિયાનો નફો તો આપણે કરી જ લેતા હોય. તો અલ્ટિમેટલી ખર્ચો તેમાંથી નીકળી જ જવાનો છે. પણ ઈ ખર્ચો તમને લાભ કેટલા સમય માટે અપાવશે? તો કે લાંબા સમય માટે તમને લાભ અપાવશે. એટલા માટે એને શું કહેવાય છે? તો કે અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે આપણે વાંચી લઈએ ખાલી, એટલે પછી આપણું આગળ કામ પતતું થાય. હવે જો, અવાસ્તવિક મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, એ રિયલમાં મિલકત જ નથી. તો ભૌતિક સ્વરૂપની વાત તો પછી આવે. ભૌતિક ને અભૌતિક તે તમને ખબર પડશે કે ભૌતિક એટલે શું. માનો કે મોબાઈલને હું ટચ કરી શકું છું એટલે ભૌતિક રીતના અસ્તિત્વ છે. લેપટોપને હું ટચ કરી શકું છું તો એનું ભૌતિક રીતના અસ્તિત્વ છે. એના પછી અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે. જેમ કે માનો કે આપણે કંપની વેચીએ અને આપણે કંપનીમાં અવાસ્તવિક મિલકત તરીકે જે ઓલો જાહેરાત, માનો કે અત્યારે મેગી કંપની વેચાય અથવા કોલગેટ વેચાય, તો એને જે ખર્ચો કર્યો છે જાહેરાત પાછળનો, એને કોઈ આપશે? નહીં આપે. ઓબ્વિયસ વાત છે, જાહેરાત પાછળના ખર્ચ થોડી કોઈ આપણને આપે. એટલા માટે અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય શું છે? તો કે શૂન્ય છે. ઓકે, એના પછી આપણે આગળ વધીએ. તો આ પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી, કારણ કે એ ઓલરેડી આપણો ખર્ચો છે. ખર્ચામાંથી થોડી પછી એના રોકડા ઉભા થાય. હા, અલ્ટિમેટલી ખર્ચ કરશો તો તમને આવક વધશે, પણ ડાયરેક્ટલી કઈ બેનિફિટ થશે નહીં. એટલે ડાયરેક્ટલી એને તમે રોકડમાં રૂપાંતર કરી શકતા નથી. માનો કે મારી કંપની હોય કોલગેટ, મેં બહુ મોટો ખર્ચો કરી લીધો અને હું કસ્ટમર પાસેથી કહું કે યાર હવે મેં બહુ મોટો જાહેરાતનો ખર્ચો કર્યો છે, હું મારા નામે જેટલી રેપ્યુટેશન છે તમારા નામે કરી દઉં છું, મને એના રૂપિયા આપી દો. કોઈ આપે? નો આપે. ઓકે, આગળ વધીએ. તો આ એક બિન પુનરાવર્તિત, શું તો કે બિન પુનરાવર્તિત ખર્ચ છે. હવે ઉદ્ઘાટન ખર્ચ છે એ દુકાન ખુલે ત્યારે એક જ વાર થાય, દર મહિને આપણે ઉદ્ઘાટન ન કરીએ પછી, બરાબર. માનો કે આવી રીતના જયારે કેમ્પેન ચાલતા હોય ને, તો એ 5 વર્ષમાં એકાદી વખત આવી જોરદાર કેમ્પેન ચલાવે. દરરોજ પોસાય નહીં, અને દરરોજ કરતા હોય તો એ પાછો શું થઈ જાય? તો કે એ નોર્મલ જાહેરાત ખર્ચ થઈ જાય. જો દરરોજ કરતા હોય તો એ નોર્મલ જાહેરાત ખર્ચો થઈ ગયો. આગળ વધીએ. આ ખર્ચનો લાભ, જો અહીંથી વાત આવી, આ ખર્ચનો લાભ 1 કરતા વધુ વર્ષો સુધી મળે છે, બરાબર. એટલે જો અવાસ્તવિક મિલકતોની જ્યારે તમે વ્યાખ્યા લખો ત્યારે આ 4 શબ્દો આવવા જરૂરી છે. એમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જે લાસ્ટમાં બોલ્યો, આ ખર્ચનો લાભ 1 કરતા વધુ વર્ષો સુધી મળે છે, બરાબર. આગળ વધીએ. તો તેથી આ રકમને અમુક વર્ષોમાં માંડી વાળવાની હોવાથી મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. હવે આને માંડી વાળવું એટલે શું એ આપણે સમજીએ. હવે જો નોર્મલી તમારો નફો કઈ રીતના નક્કી થતો હોય? તો કે તમારી આવકમાંથી તમે ખર્ચો બાદ કરો ને, એટલે કે માનો કે મારી 10,000 ની આવક થાય છે, એની સામે મને જો 5,000 નો ખર્ચ થતો હોય તો 5,000 રૂપિયા મારા માટે શું કહેવાય? તો કે નફો કહેવાય. શું કહેવાય? તો કે નફો કહેવાય. હવે માનો કે રિયલમાં જોવા જાઓ તો આ જે મેં લાંબા સમય માટેનો જે ખર્ચો કર્યો છે, કે જાહેરાત કરી હોય અથવા માનો કે ઉદ્ઘાટન ખર્ચ કર્યો છે, તેનો લાભ મને લાંબા સમય સુધી મળશે કે નહીં? તો કે હા. હવે વિચાર કરો, એક જ વર્ષમાં તમે, એટલે કે જે વર્ષે કર્યો છે એ જ વર્ષે જો તમે માંડી વાળો, એટલે કે એ જ વર્ષે જો તમે ખર્ચ તરીકે બાદ લઈ લ્યો, તો એની પાછળ ઘણું બધું નુકસાન છે આપણને. સમજીએ શું નુકસાન. પેલા જો મગજમાં વિચારજો કે ભાઈ તમારી આવક છે 10,000, નવો ધંધો શરૂ કર્યો છે, આવક છે 10,000, એની સામે ખર્ચ તમને થયો 5,000 રૂપિયાનો. કેટલા રૂપિયાનો ખર્ચ થયો? 5,000 રૂપિયાનો ખર્ચ થયો. તો અલ્ટિમેટલી તમને 5,000 નો અત્યારે શું થયો? તો કે નફો થયો. હવે માનો કે તમે ઉદ્ઘાટન ખર્ચ પાછળ, આજે આપણે નાનકડો ધંધો શરૂ કર્યો છે, એ ઉદ્ઘાટન ખર્ચ પાછળ આપણે 15,000 નો ખર્ચો કરી નાખ્યો હતો. કેટલા હજારનો? 15,000 નો ખર્ચો કર્યો હતો. હવે વિચાર કરો, 5,000 નો તમે જે ફાયદો છે, હવે આ 15,000 નો ઉદ્ઘાટન ખર્ચ જો તમે આમાંથી બાદ કરી નાખશો તો તમારું શું થઈ જશે? તો કે નુકસાનમાં ફેરવાઈ જશે.
તમારો નફો છે એ કેમાં ફેરવાઈ જશે? તો કે નુકસાનમાં ફેરવાઈ જશે. એનાથી ઘણા બધા નુકસાન થાય આપણને. પેલું નુકસાન તમને સમજાવું. માનો કે તમે જ્યારે પણ નવો ધંધો શરૂ કરો ત્યારે અલ્ટિમેટલી તમે બેંક પાસે લોન લેવા જાઓ કે નહીં? તો કે નોર્મલી આપણે જતા હોઈએ. એટલે જો અહીંયા જો કોકે લખ્યું છે હર્ષે કે 5,000 નો લોસ થઈ જાય. સાચી વાત છે. 5,000 નો આપણે શું, જો 15,000 હું બાદ કરી દઈશ તો મને અલ્ટિમેટલી શું થઈ જશે? 5 નહીં પણ 10,000 નું નુકસાન થઈ જશે. બરાબર. પણ હવે માનો કે હું આવું, જો જેમ જેમ તમે આગળ વધશો ને એમ આપણે ખાતા બનાવતા શીખશું, નફા નુકસાન ખાતું બનાવતા શીખશું, પાકું સરવૈયું બનાવતા શીખશું. તો જ્યારે પણ તમે બેંકમાં લોન લેવા જાઓ ને, તમને જો થોડીક પ્રેક્ટિકલ વાત કહું છું કે એકાઉન્ટ આટલી બધી જગ્યાએ કામ લાગે છે. માનો કે તમે બેંકમાં લોન લેવા જાઓ ને તો બેંક વાળા તમારી પાસે ખબર શું માગે? તમને એમ જ કહે કે છેલ્લા 3 વર્ષના વાર્ષિક હિસાબો આપો. શું કહે તમને બેંક વાળા? તો કે તમને સિમ્પલ એટલી વસ્તુ કે છેલ્લા 3 વર્ષના વાર્ષિક હિસાબો અમને આપી દો. હવે વાર્ષિક હિસાબમાં શું હોય? તો કે સિમ્પલી નફા નુકસાન ખાતું, પાકો સરવૈયો અને વેપાર ખાતું, આ 3 ખાતા 1 વર્ષના વાર્ષિક હિસાબમાં બનતા હોય છે, જે આપણે સમજવાના છીએ આગળ જતા. પણ અહીંયા મને થોડુંક કામ લાગ્યું એટલા માટે મેં તમને એ પોઈન્ટ સમજાવું છું. તો તમે 3 વર્ષના નફા નુકસાન ખાતું, એટલે કે નફા નુકસાન ખાતું એટલે શું હોય? સિમ્પલ ઈ જ હોય કે ભાઈ એક બાજુ છે આવકો લખી હોય, બીજી બાજુ બધા ખર્ચાઓ લખ્યા હોય. આવકમાંથી ખર્ચો બાદ કરો એટલે તમને મળતો હોય નફો. ઓકે, હવે જો આપણે આગળ વધીએ તો હવે તમે જો નુકસાન વાળા વાર્ષિક હિસાબો તમે બેંક પાસે લઈને જાશો તો કોઈ બેંક તમને હું લોન આપશે? તમને વિચાર આવે જ કે માનો કે કોઈ વ્યક્તિ, તમને ખબર જ છે કે આ વ્યક્તિ નુકસાન કરે છે, તો તમે એને 1 રૂપિયા ઉછીનો આપો? નોર્મલ રીતના કોઈ બેંક આવા નુકસાન વાળા હિસાબો જોઈ અને કોઈ લોન આપે નહીં. એટલે કે અલ્ટિમેટલી આપણને પૈસાની જરૂર છે, તો આપણને જો પૈસા નહીં મળે તો આપણો ધંધો ચાલશે કઈ રીતના? આગળ જતા તમને ઘણું બધું સમજાવીશું કે માનો કે વિડીયોકોન કંપની છે, વિડીયોકોન કંપની બંધ થઈને એની પાછળનું કારણ સૌથી મોટામાં મોટું આ હતું કે ઈ એટલા બધા ખર્ચા વધી ગયા હતા એ લોકોના કે કોઈ બેંક એ લોકોને લોન આપવા તૈયાર નહોતી થતી. બરાબર. એટલે કે નુકસાન અલ્ટિમેટલી વધી ગયું હતું, એટલે બેંક એને લોન આપવા તૈયાર થતી નહોતી. પછી ઓલો વિજય માલ્યાની કંપની હતી કિંગફિશર, એમાં અલ્ટિમેટલી ઈ જ હતું. વિજય માલ્યા નફો કરતો હતો પણ થોડું ઘણું નુકસાન એનું વધી ગયું હતું. તો નુકસાન વધી ગયું હતું એટલે કે બેંકે લોન આપી, પણ અલ્ટિમેટલી એને પાછી જ્યારે હવે લોન માંગી ને બેંકો પાસેથી, તો કોઈ બેંકે પછી એને લોન આપી નહીં. ઓકે, આ એનું સૌથી મોટામાં મોટું નુકસાન છે. એટલા માટે અવાસ્તવિક મિલકતો તરીકે એક પારિભાષિક શબ્દ બનાવવામાં આવ્યો કે જે તમારા સૌથી મોટા ખર્ચાઓ હોય છે, કે જેનો લાભ તમને 1 વર્ષ કરતા વધુ સમય માટે મળવાનો હોય, તો એવી મિલકતોને આપણે કેના તરીકે બતાવશું? તો કે અવાસ્તવિક મિલકત તરીકે બતાવશું અને દર વર્ષે સરખા ભાગે એને માંડી વાળશું. હવે સિમ્પલી જો સરખા ભાગે માંડી વાળશું એટલે શું? માનો કે મેં કોઈ ખર્ચ કર્યો છે, માનો કે મેં જાહેરાત પાછળ બહુ મોટો ખર્ચો કર્યો છે. જાહેરાત પાછળ મેં ખર્ચો કર્યો માનો કે 10 લાખ રૂપિયાનો. કેટલા રૂપિયાનો? 10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. અને મારા અંદાજ પ્રમાણે ઈ જાહેરાત ખર્ચમાંથી મને 5 વર્ષ સુધી લાભ મળે તેમ છે. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી. તો અલ્ટિમેટલી હું જે 10 લાખ છે એને ભાંગા શું કરીશ? તો કે 5 કરીશ. શું કરીશ? તો કે 10 લાખ એને ભાંગા 5. તો કેટલા લાખ રૂપિયા આવશે? તો કે 10 લાખ ભાંગા જો હું 5 કરું તો કેટલા આવે? તો કે 2 લાખ રૂપિયા આવે. કેટલા રૂપિયા? 2 લાખ રૂપિયા આવે. તો દર વર્ષે હું કેટલા બાદ કરીશ? તો કે 2 લાખ રૂપિયા બાદ કરીશ. કેટલા વર્ષ સુધી? તો કે 5 વર્ષ સુધી હું બાદ કરીશ. કારણ કે અલ્ટિમેટલી આપણો ખર્ચ આપણે બાદ તો કરવો પડે. કારણ કે અલ્ટિમેટલી જો તમે ખર્ચ તરીકે બાદ ન કરો તો પણ બીજું નુકસાન છે. કારણ કે તમે એક સાંભળ્યો હોય તો વેરો, ઇન્કમ ટેક્સ ને આ બધા સાંભળ્યા હોય તમે શબ્દો, તો ઇન્કમ ટેક્સ કોની ઉપર લાગતો હોય? તો કે તમારી આવક ઉપર. જેટલી તમારી આવક વધારે એટલો તમારો ટેક્સ વધારે. બરાબર. ઓકે, હવે આપણે આગળ વધીએ. દર વર્ષે નિર્ધારિત રકમ માંડી વાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે. જે મેં તમને હમણાં આખી જે ડિસ્કશન કરી એની આ એક લાઈન છે. બરાબર. કે નિર્ધારિત રકમ, જેમ કે 10 લાખ મને કેટલા વર્ષ સુધી ફાયદો થશે? તો કે 5 વર્ષ સુધી. તો 10 લાખ ભાંગ્યા 5 તો કેટલા થાય? તો કે 2 લાખ. એના પછી શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. હા, શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ આપણે આના પછીની સ્લાઇડમાં સમજીએ છીએ. શેર કે ડિબેન્ચર નો વટાવ આ પણ આપણે સમજશું. બરાબર. તમને એસપી વાળાને લગભગ શેર ડિબેન્ચર વચ્ચે આવશે. હું પણ તમને સમજીશ. પ્રાથમિક ખર્ચા એટલે શું થાય? તો કે ઉદ્ઘાટન ખર્ચા.
એના પછી એક્ઝામ્પલ છે પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચાની બાજુમાં તમારે લખવું હોય તો લખી નાખજો ઉદ્ઘાટન ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતોના ઉદાહરણો છે. અવાસ્તવિક મિલકતોને પ્રસારિત મહેસૂલી ખર્ચ જો આના સમાનાર્થી શબ્દો છે. પ્રસારિત મહેસૂલી ખર્ચ અથવા મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અવાસ્તવિક મિલકતોને તમે પ્રસારિત મહેસૂલી ખર્ચ કયો તોય વાંધો નહીં, મુલતવી રાખેલા ખર્ચ તરીકે દર્શાવો તોય વાંધો નહીં. ત્રણ વસ્તુ અલ્ટિમેટલી એક જ છે. ઓકે, હવે અહીંયા બધાને અવાસ્તવિક મિલકતો એટલે શું એ સમજાણું પેલા બધાને. તો આપણે આગળ તરફ જઈએ. ઓકે, બધા લોકો ઓલમોસ્ટ હા લખે છે. ક્વેશ્ચન હોય તો વચ્ચે પૂછજો, હું જ્યારે પૂછું ત્યારે તમને. ઓકે, હવે આપણે આગળ વધીએ.